અમરેલીના સાવરકુંડલામાં વરસાદે તારાજી સર્જી છે। ધોબા, નુરાપીર, હીપા, વડડી જવાનો રસ્તો ધોવાયો। રસ્તો ધોવાતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે। ઘટનાને 24 કલાક વીતી ગયા છે, છતાં પણ તંત્ર હજી નિંદ્રામાં છે। આખો રસ્તાનું ધોવાણ થઈ ગયું છે, પણ રિપેરિંગ કામ હાથ નથી ધરાયું। સાવરકુંડલામાં વરસાદે તારાજી સર્જી છે। વધુ વરસાદના કારણે અને સાથે ક્યાંક જે રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું। ધોબા સાવરકુંડલા તાલુકામાં કાલે અનરાધાર પડેલ 15 થી 16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે। ઘોબા ગામની અંદર આવેલી આ પ્રાથમિક શાળા છે। તમે જોઈ શકો છો અહીંથી ફલકુ નદીનું પાણીનું વહેણ એટલું હતું કે અહીંયા નવી બનાવેલી સ્કૂલની દિવાલ તેમજ આ જે ગેટ બનાવ્યો એને પણ તોડી નાખેલો છે। અહીંયા આરસીસીનું કામ કરેલું છે એને સંપૂર્ણ નાખેલ છે। બ્લોક કરીને સાફ કરી નાખેલ છે બધું। અહીંયાથી મોટા નુરાપીર આશ્રમ જવાનો સમુદ્રાનો રોડ છે, એ રોડે પણ તોડી નાખ્યો છે। હાલ આ રોડ બંધ છે, અહીંયા કોઈ સુવિધા હજી સુધી કોઈ આવી નથી। ઘોબા ગામમાં કાલે પડેલ 15-16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ઘોબા ગામનો આ ખેતર તમે જોઈ શકો છો। ખેતરમાં 5 ફૂટ 6 ફૂટ જેટલા ખાડા ઊંડા પડી ગયેલા છે અને હજી આ ખેતરો તળાવ બની લઈ ગયેલા છે। સરકારશ્રીને અમારી નમ્ર એવી નિવેદન છે, એક અપીલ છે કે ઘોબા ગામમાં પાક ધોવાણ અને જમીન ધોવાણનું સર્વે કરે અને હાલ સરકાર પૂરેપૂરી સહાયતા કરે।